નમસ્કાર, ન્યૂઝ 87 માં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અંબાજીમાં ભાજપા કાર્યકર પ્રશિક્ષણ શિબિરમાં આપ્યું માર્ગદર્શન। ગુજરાત સરકારે ઉનાના દલિત પીડિતોને ન્યાય અપાવવા યોગ્ય પગલાં લીધા હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા મોટા સમરિયાળા ગામે પીડિત પરિવારની લીધી મુલાકાત। રાજકીય ફાયદો મેળવવાની પક્ષોની વૃત્તિને અયોગ્ય ગણાવી। ગુજરાત સહિત દેશભરમાં યોજાઈ મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે બીજા તબક્કાની નીટ પરીક્ષા। ગુજરાતમાં 25% મેનેજમેન્ટ બેઠકો માટે 9000 જેટલા વિદ્યાર્થીઓ આપી કારકિર્દી માટેની કસોટી। પેપર મધ્યમ હોવાનો વ્યક્ત કર્યો મત। મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને ગુણવત્તાયુક્ત પૌષ્ટિક આહાર નિયમિત મળે એ માટે રાજ્ય સરકારની અનોખી પહેલ। પંચમહાલ જિલ્લાની 1400 શાળાઓ અને 1000 આંગણવાડીઓ માટે ઇન્ટિગ્રેટેડ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ કરાઈ કાર્યરત। કેટલા બાળકોને ભોજન મળ્યું એનું ગાંધીનગર ખાતે સતત મોનિટરિંગ। પંચમહાલ જિલ્લાના આદિવાસી કન્યા પ્રમીલા બારિયાએ તીરંદાજીમાં ગુજરાતને અપાવ્યું આંતરરાષ્ટ્રીય ગૌરવ। દક્ષિણ કોરિયાના સિયોલમાં યોજાયેલ 4th યુથ ઇન્ટરનેશનલ આર્ચરી ફિએસ્ટા 2016માં જીત્યો બ્રોન્ઝ મેડલ। જમ્મુ અને કાશ્મીર મુલાકાતના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીએ પીડીપી, બીજેપી તથા સીપીએમના नेताओं સાથે યોજી બેઠક। સુરક્ષા એજન્સીઓ સાથે પણ રાજ્યની સ્થિતિની કરી સમીક્ષા। કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે ત્રીજી તાકાતની જરૂર નહીં હોવાનું જણાવ્યું। પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના કાશ્મીર અંગેના નિવેદન સામે તીખી પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે, સુષ્માનો ટંકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરની મુલાકાત બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કાશ્મીર સમસ્યાને ઉકેલવા ત્રીજી તાકાતની જરૂર નથી। જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ પૂર્વવત કરવા કેન્દ્ર સરકાર તમામ પગલાં લેશે। ગૃહમંત્રી રાજનાથ સિંહે પીડીપી, ભાજપા, સીપીએમના નેતાઓ સહિત 2 દિવસમાં 30 કરતા વધારે ડેલિગેશન સાથે બેઠક કરી હતી। ઉપરાંત તેઓએ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી। જમ્મુ કાશ્મીરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારત આતંકવાદને ક્યારેય સહન નહીં કરે। રાજનાથસિંહે સુરક્ષા દળોને સંયમ રાખવા પણ જણાવ્યું હતું। તેમજ તેમણે ઉમેર્યું હતું કે ઇજાગ્રસ્તોની સારવાર માટે કેન્દ્ર સરકાર મદદ કરશે। बर्दाश्त नहीं करेगी और मैं अपने पड़ोसी देश से भी यह कहना चाहता हूं कि आप तो स्वयं ही आतंकवाद से पीड़ित हो और आतंकवाद का सफाया करने के लिए आप वहां की लाल मस्जिद पे घुसकर आतंकवादियों को मारने का आप काम करते हो और दूसरी तरफ हमारे कश्मीर के नौजवानों को हाथ में हथियार उठाने की अपील करते हो। यह सिलसिला बंद होना चाहिए। કાશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે પૃથ્વીના સ્વર્ગ એવા જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાને આતંકીઓ અને હથિયારો સિવાય કશું જ આપ્યું નથી। વિદેશ મંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે પાકિસ્તાને પોતાના લાખો નાગરિકો ઉપર તોપ અને ટેન્કનો ઉપયોગ કર્યો છે। પાકિસ્તાને ભારતની બહાદુર પોલીસ તથા સુરક્ષા દળો ઉપર આંગળી ચીંધવાનો હક નથી। પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે નિવેદન આપ્યું હતું કે એક દિવસ કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો બનશે। તે મુદ્દે પલટવાર કરતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે પાકિસ્તાનનો મનસૂબો કયામતના દિવસ સુધી બર નહીં આવે। पूरा भारत एक स्वर से वजीर आजम पाकिस्तान को ये बताना चाहता है कि उनका और पाकिस्तान का ये दिवा स्वप्न कयामत तक भी पूरा नहीं होगा। संपूर्ण जम्मू कश्मीर राज्य भारत का एक अटूट हिस्सा है। जमीन के इस स्वर्ग को पाकिस्तान कभी भी आतंकी नरक नहीं बना पाएगा। पाकिस्तान के प्रधानमंत्री कहते हैं कि उनकी दुआएं कश्मीरियों के साथ हैं। मैं कहना चाहती हूँ कि पाकिस्तान ने कभी दुआएं नहीं दी बल्कि हथियारों और आतंकवाद का गहरा दर्द दिया है। पाकिस्तान की कोशिश है कि अपने संसाधनों, संस्थाओं और आतंकवादी संगठनों के द्वारा जम्मू कश्मीर में अस्थिरता पैदा की जाए। स्वयं पाकिस्तान के प्रधानमंत्री के बयान से ये नापाक मंसूबा कल उजागर हुआ है। मैं फिर पुरजोर ढंग से दोहराना चाहती हूँ
कि उनका ये नापाक मंसूबा कभी भी पूरा नहीं हो। રેલવે મંત્રી સુરેશ પ્રભુએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આજે પ્રથમ ગ્રીન કોરિડોર ટ્રેનને લીલી ઝંડી બતાવીને ગ્રીન કોરિડોરને ઉદ્ઘાટિત કર્યો હતો. રામેશ્વરમથી મનમદુરાઈ વચ્ચેના 114 કિલોમીટર લાંબા ગ્રીન કોરિડોરની વિશેષતા એ છે કે તેમાં બાયો ટોયલેટ રાખવામાં આવ્યા છે. રામેશ્વરમ મનમદુરાઈ રૂટ ઉપર 10 પેસેન્જર ટ્રેન દોડે છે, જેમાં 286 કોચ છે. આ તમામમાં બાયો ટોયલેટની વ્યવસ્થા છે. Railways suffered for lack of investment. Railways could not be modernized. Railways could not become more efficient. Railways could not become more people friendly. We have decided that we will increase the investment to the railways significantly. Our target is to make something like 8,50,000 crores of investment to the railways in the next 4 years' time. 2 years after the government has taken over, and in the next 3 years, we will make sure that our quest to make railway a modern entity will continue unabated, and will try to pursue this path vigorously. પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ શિબિરના સમારોહની પૂર્ણાહુતિ પ્રસંગે પહોંચ્યા હતા. રાજ્યના પાર્ટી કાર્યકર્તાઓ આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ કમર કસી પાર્ટીની વિવિધ યોજનાઓને ઘર ઘર હર ઘર પહોંચાડે અને સોશિયલ મીડિયાના માધ્યમના ઉપયોગથી કલ્યાણકારી યોજનાઓથી વાકેફ કરે તેવું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ મા અંબાના દરબારમાં શીશ ઝુકાવી આશીર્વચન મેળવ્યા હતા. બાદમાં ઉનાના દલિત પીડિતોના હમદુખિયા બનીને ઉડીને આવતા રાષ્ટ્રીય નેતાઓને આડે હાથે લઈ ગુજરાત મોડેલને વખોડનારાઓને સણસણતો તમાચો માર્યો હતો. કમનસીબ એ બન્યું કે આખા દેશને માંથી આ બધા નેતાઓ રાજનીતિ કરવા માટે ગુજરાતની અંદર આવી ગયા. આવીને જે કંઈ એમને કહેવાનું હતું, જે કોઈ ટીકાઓ કરવાની હતી, બધી ટીકાઓ એમણે કરી. હું એ માનું છું કે ટીકાઓ કરવાના બદલામાં સહાનુભૂતિ પેદા થવી જોઈએ અને આ પ્રકારના જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ ન બને એના માટે દરેક રાજ્યના વડાઓએ કાળજી લેવાની હોય છે. બિહારમાંથી કોઈ અહીં આવે તો બિહારમાં શું ચાલી રહ્યું છે, દિલ્હીમાંથી અહીં કોઈ કહેવા માટે આવે તો દિલ્હીનું ધ્યાન રાખવું પડે છે. ગુજરાતમાં આમ થયું તેમ થયું કેવું એ કેટલે અંશે વ્યાજબી છે. યુપી તરફ ધ્યાન આપો એવું છે. 110% આવશે, 110%. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પીડિતોની મુલાકાત માટે આજે સમઢિયાળા પહોંચ્યા હતા. અગાઉ ગઈકાલે તેમણે ઉનાના દલિતો પરના અત્યાચારના વિરોધમાં અમરેલીમાં નીકળેલી રેલીમાં પથ્થરમારાથી મૃત્યુ પામેલા પોલીસકર્મીના પરિવારની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. શહીદ પોલીસકર્મી પંકજભાઈ અમરેલિયાના પરિવાર સાથે પોતાને જૂનો સંબંધ હોવાનું જણાવી દુઃખમાં સહભાગી થવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. શ્રી રૂપાલાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર અમરેલિયાના પરિવારને કોઈ પ્રકારની અગવડ ના પડે તેવી વ્યવસ્થા કરી રહી છે. એક ગંભીર કમનસીબ ઘટનાને કોઈ રાજકીય ઘટના તરીકે ના મૂલવે એટલા માટે મારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનનો ઉલ્લેખ કરીને કહેવું છે કે આવી કોઈ પણ ઘટનાઓ બને એ ઘટના બન્યા પછી સરકાર શું કરે છે. તો મારા સ્મરણમાં હમણાં ઘણા સમયથી નથી કે આ ઘટનાના આરોપીઓને સમયસર સજા મળે એટલા માટે સ્પેશિયલ કોર્ટની રચના થઈ હોય. ગુજરાતના સરકારના મુખ્યમંત્રી બેન આનંદીબેને સમયસર આ પ્રકારનું કદમ લઈ અને દલિત સમાજને એ સંદેશો આપવાનો અમારી સરકારનો પ્રમાણિક પ્રયાસ છે. ગીર સોમનાથના ઉનાના મોટા સામઢિયાળા ગામના દલિત પરિવાર ઉપર થયેલા અત્યાચાર બાદ પરિવારને મળવા અને સાંત્વના આપવા રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે. શનિવારે સાંજે જેડીયુના નેતા શરદ યાદવ પણ મોટા સામઢિયાળા પહોંચ્યા હતા. દલિત પરિવારને મળ્યા હતા. તેમની પાસેની અત્યાચાર અંગેની વિગતો મેળવી હતી. શરદ યાદવે દલિત પરિવારને સાંત્વના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં 20થી 25% જેટલા દલિત અને આદિવાસી લોકો વસી રહ્યા છે. આવા લોકો નિર્બળ ન બને તે માટે સૌના સહિયારા પ્રયાસની આવશ્યકતા છે. कहीं भी किसी के साथ भी बेकार है, बेरोजगार है, किसान है, मजदूर है, उनके साथ कोई किसी तरह की जुल्म ज्यादती होती है
उसका प्रतिकार करना भी राजनीति राजनीति का काम है, राजनीति का धर्म है। 25-30% आदिवासी और दलित हैं, वो कमजोर रहेंगे तो देश मजबूत नहीं हो सकता, दुनिया में आपका यश नहीं बढ़ सकता। इसलिए हम सब लोगों का भी काम है कि देश मजबूत तभी होगा जब ये सबसे नीचे लोग जो है, हर तरह से देखिए आप यहाँ किस तरह की जिंदगी जीते हैं, इन सारे लोगों को जब तक इनके साथ सबको मानवीय व्यवहार करना चाहिए और उसी मानवीय व्यवहार के लिए हम लोग यहाँ पहुंचे हैं। મેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રે પ્રવેશ માટે આજે દેશભરમાં નીટની પરીક્ષા લેવાઈ રહી છે. ગુજરાતના લગભગ 9,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 માસ અગાઉ સુપ્રીમ કોર્ટના નિર્ણયના પગલે નીટની પરીક્ષા યોજાઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે નીટ પરીક્ષા 2 માસ બાદ ફરીથી યોજાઈ રહી છે. આ વર્ષે નીટના માર્ક્સ માત્ર 25% મેનેજમેન્ટ કોટા માટે જ માન્ય રહેશે. બાકીની 75% સીટ ગુજકેટની પરીક્ષાના આધારે ભરાશે. આવતા વર્ષથી માત્ર નીટ પરીક્ષા દ્વારા જ મેડિકલ ડેન્ટલમાં દેશભરમાં પ્રવેશ મળશે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિન સરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે. અરે વાહ, બીજ લોયા હિલા. અરે, બધું બિયારણ કઠોળ ને તેલીબિયાનું લઈ આવ્યો. અમે તો વધુ જમીનમાં ડાંગર ને પછી જુવાર બાજરી જ વાવીએ છીએ. અરે કાકા, ખેતીમાંથી સારો નફો નથી કમાવો કે? આ વખતે સરકારે ખરીફ દાળની MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય તો વધાર્યું જ છે, સાથે બોનસ પણ આપ્યું છે. હા કાકા, અમારા માસ્ટર સાહેબે પણ કહ્યું હતું, કઠોળ ઉગાડવાથી ખેતર પણ ફળદ્રુપ બને છે. તો અમે પણ કઠોળ જ ઉગાડશું. અને આ તેલીબિયા એનું શું? અરે કાકા, આ વખતે ખરીફના તેલી પાક પર પણ બોનસ છે. દર ક્વિન્ટલ પર 100 રૂપિયા. MSP તો વધ્યું જ છે અને તલ પર તો એથી વધારે એટલે કે 200 રૂપિયાનું બોનસ છે. સાચે જ? ધરતી માતાના સોગંદ. ડાંગર ને મોટા અનાજના બી પણ લાવ્યો છું. હવે ડાંગરની ખેતી છોડવાની થોડી છે અને સરકારે એનું પણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારી દીધું છે. હા, તો પછી દેશના બધા ખેડૂતોને કહી દો, આ વખતે ખેડૂતો સાથે સરકાર. સમાચારમાં ફરીવાર સ્વાગત છે. આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે અને આવતીકાલને ચુસ્ત અને તંદુરસ્ત રાખવાની જવાબદારી જેટલી માતા પિતાની છે તેટલી જ સરકારની પણ છે. આ જવાબદારીને સુપેરે સમજતી રાજ્ય સરકારે સૌપ્રથમ પંચમહાલ જિલ્લાની શાળાઓમાં મધ્યાહન ભોજનને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા એક ખાસ સિસ્ટમ અમલમાં મૂકી છે. જોઈએ આ અહેવાલ. ગ્રામ્ય વિસ્તારના ગરીબ કે મધ્યમ વર્ગના બાળકોનું શાળા પ્રત્યે આકર્ષણ જળવાઈ રહે અને ગુણવત્તાયુક્ત ખોરાકથી તેમની મંદુરસ્તી સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે તેવા પ્રયત્ન રાજ્ય સરકારના છે. એટલે જ સરકારે IVRS સિસ્ટમ અપનાવી શાળાના બાળકોને કયા પ્રકારનું ભોજન અપાયું તેનો અહેવાલ હવે મળી રહે છે. આ સિસ્ટમ એટલે ઇન્ટિગ્રેટેડ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ, જેમાં શાળાના આચાર્યના નોંધાયેલા નંબર પર ઓટોમેટિક સિસ્ટમથી ફોન કરવામાં આવે અને સંપૂર્ણ વિગત ગાંધીનગરની ડેટા સિસ્ટમમાં પહોંચી જાય છે. મુખ્ય શિક્ષક હોય છે તેને પંચ કરવાનો થાય છે આંકડો. દાખલા તરીકે 100 રજીસ્ટર્ડ બાળકો હોય, તેની સામે 80 બાળકોએ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લીધો હોય, તો જ્યારે ફોન આવે ત્યારે તેણે 80 લખવાનું હોય છે. આ સંવાદ ગુજરાતીમાં છે આ સિસ્ટમમાં, તો 80 લખવાનું હોય છે, પંચ કરવાનો હોય છે અને ત્યાર પછી કન્ફર્મેશન માટે પૂછવામાં આવતું હોય છે કે આ 80 બરોબર છે, તો એણે એ પ્રમાણે 1 દબાવીને જવાબ આપવાનો થાય છે. જો મુખ્ય શિક્ષક તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે તો સાંજે 5 વાગ્યા પછી એમને SMS કરવામાં આવે છે અને આ જ બાબતે ફરીથી પૂછીને પંચ કરવાની વિગતો જાણવામાં આવે છે.
ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની શાળામાં અધવચ્ચેથી શાળા છોડી જતા બાળકોને અભ્યાસ તરફ ખેંચવા કે કુપોષણથી પીડિત વિસ્તારોના બાળકોને શાળામાં જ ગુણવત્તાયુક્ત ખોરાકથી શારીરિક સુદૃઢ બનાવવાની આ પહેલ છે. પંચમહાલની 1403 જેટલી શાળાઓ અને 1000 આંગણવાડીઓમાં આ IVRS સિસ્ટમનો અમલ કરાયો છે. નિયમિત પૌષ્ટિક ખોરાક અને સુચારુ શિક્ષણના સુભગ સમન્વયે આવતીકાલના નાગરિકને ભણતર, ગણતર અને ઘડતર પર પણ સરકારનું વિશેષ ધ્યાન છે. આચાર્ય દ્વારા જમનાર બાળકોનો આંકડો IVRS સિસ્ટમમાં લખાવવામાં આવે છે અને અમે એના પ્રમાણે ભોજન અમે જમાડીએ છીએ અને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળે એવા પ્રયત્ન કરીએ છીએ અને આ સિસ્ટમ અમને સારી લાગી. દેશની આજને સમજીને આવતીકાલને શ્રેષ્ઠ બનાવવા ગુજરાત સરકારે ગુણવત્તાયુક્ત ભોજન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી માહિતી એકત્રિત કરી રહી છે. ત્યારે આ યોજનાથી રોજિંદા ખોરાકની ક્વોલિટી જળવાઈ રહેશે અને જેનો સીધો લાભ બાળ સ્વાસ્થ્યને મળશે. દૂરદર્શન સમાચાર માટે ગોધરાથી ચિંતન પરીખનો અહેવાલ. સુરતથી સાપુતારાની સહેલગાએ જવા નીકળેલા 5 યુવાનોના મોત થયા હતા. યુવાનોની કાર પરવટ પાટિયાથી નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી પસાર થતી હતી ત્યારે કાર ચાલકે ગાડી ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર નહેરમાં ખાબકી હતી અને આ અકસ્માતમાં કાર ચાલક સહિત 5ના મોત થયા હતા. નહેરમાં પાણી ભરેલું હોવાથી યુવાનોને બચાવી શકાયા નહોતા. અકસ્માત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સંજયભાઈ, પરસોત્તમભાઈ તથા તેની સાથેના 4 માણસો સાપુતારા ફરવા જવા માટે પોતાની ટેરેનો ગાડી નંબર છે GJ05 JK 8089 નંબરની ગાડીમાં જતા હતા. દરમિયાનમાં વલથાણ નહેર નજીક પહોંચતા સંજયભાઈ પોતાની ગાડીનો સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી છે નહેરમાં પલટી ખાતા આ તમામ માણસો પાણીમાં ગાડી લોક થઈ જતા ગાડીમાંથી નીકળી શકાય નહીં એટલે ગુંગળાવાથી અત્યારે મારું માનવું છે કે પાણીમાં ગુંગળાવાથી મોત થયેલ છે. દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે રમાઈ રહેલી 4th યુથ ઇન્ટરનેશનલ આર્ચરી ફિએસ્ટા 2016માં ગુજરાતની મહિલા તીરંદાજ પ્રમીલા બારિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કાંસ્ય પદક જીત્યો છે. પંચમહાલ જિલ્લાના વતની એવી પ્રમીલાએ અથાગ મહેનત અને આત્મવિશ્વાસ સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. કોરિયાના સિયોલ ખાતે ચાલી રહેલ ટુર્નામેન્ટમાં પ્રમીલાએ આ સફળતા મેળવી છે. અંડર 17ની મિક્સ ડબલ્સની તીરંદાજીની સ્પર્ધામાં પ્રમીલાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. જો કે આ સ્પર્ધાને પૂર્ણ થવાને હવે 3 દિવસ બાકી છે ત્યારે પ્રમીલાને વધુ મેડલ મળે તેવી આશા છે. પોરબંદરમાં પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી જેમાં 700 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો જેમાંથી 2 ખેલાડી વિજેતા બન્યા હતા જ્યારે અન્ય ખેલાડીઓમાંથી 40 ખેલાડીઓ વિજેતા બન્યા હતા. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં મોટા પાયે ખેલાડીઓ સહભાગી થયા હતા અને હવે પોરબંદર પણ વિવિધ રમતગમત ક્ષેત્રે આગળ ધપી રહ્યું છે. આ ટાઇટલ જીતીને મને બહુ આનંદ થયો છે. મારા પપ્પા અને મારા કોચ છે. હું 5 ટાઇટલ જીતેલો છું. મને ખૂબ જ આનંદ થયો. મારી હેટ્રિક થઈ છે અને હું છે ને મારો ટાર્ગેટ ઇન્ડિયા નંબર 1 બનવાનું છે. હું 3 ટાઇટલ જીતેલી છું. જુનિયર અને જુનિયરમાં જીતેલું છે, સબ જુનિયરમાં જીતેલી છું. દૂરદર્શન દ્વારા ડીડી ફ્રી ડિશ DTH અને DVB-D2 મોબાઈલ સેવા નાગરિકોને મનોરંજન અને માહિતીનો સ્ત્રોત પૂરો પાડે છે. શું છે આ સેવા અને કેવી રીતે મેળવી શકાય છે તે અંગે જોઈએ ખાસ રિપોર્ટ. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર આ ઉક્તિને સાકાર કરતી દૂરદર્શન દ્વારા સંચાલિત ડીડી ફ્રી ડિશ DTH સેવા હાલ કાર્યરત છે.
જેના માધ્યમથી આપ એક જ વખત ડિશ અને રિસીવર ખરીદ્યા બાદ આજીવન 150 જેટલી ચેનલો કોઈ પણ પ્રકારના રિચાર્જ કરાવ્યા વગર તદ્દન મફત નિહાળી શકો છો, જેમાં મનોરંજન, સમાચાર, ધાર્મિક, એજ્યુકેશનલ ટીવી ચેનલો તથા આકાશવાણીના રેડિયો સ્ટેશનની સાથે દૂરદર્શનની તમામ ચેનલો આપને ડિજિટલ ક્વોલિટીમાં મળે છે. આ ડીડી ફ્રી ડિશ આપ આપની નજીકના કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્ટોરમાંથી ખરીદી શકો છો. 2000 થી 2002ની સાલમાં જ્યારે આપણે એન્ટેના સિસ્ટમ હતી દૂરદર્શનમાં, જ્યારે 2 ચેનલો જોવા મળતી હતી, એનું અત્યારે આધુનિક સ્વરૂપ જેને આપણે ફ્રી ટુ એર ડીટીએચ કહીએ છીએ, કે જેમાં આપણને 150 ચેનલથી વધારે ચેનલો ફ્રી ટુ એર, જેના માધ્યમથી આપણને ફ્રી ટુ એર જોવા મળે છે, જેમાં ન્યૂઝની ચેનલો, મનોરંજનના ગીતોની ચેનલો, ભજનની ચેનલો, જે આપણને વિધાઉટ માસિક ચાર્જ વગર ફ્રી ટુ એર આપણને જોવા મળે છે. ફ્રી ટુ એરમાં બધી ન્યૂઝ ચેનલો, એન્ટરટેનમેન્ટના બધી ચેનલો અને બાળકો માટેની કાર્ટૂન્સ પણ આવતા હોય છે. હવે એમાં સુવિધાઓ પણ ઘણી વધી ગઈ છે ફ્રી ટુ એરમાં, કેમ કે ઇઝીલી બાય થઈ શકે છે. વધારે પ્રિફર કરીએ છીએ કે ડીટીએચનું સેટ બોક્સ લેવા માટે. ડીડી ફ્રી ડિશના રિસીવરથી આપ ચેનલોને આપની અનુકૂળતા પ્રમાણે ક્રમમાં ગોઠવી શકો છો. તેનું ઇન્સ્ટોલેશન ખૂબ જ સરળ અને કોઈ પણ જગ્યાએ થઈ શકે તેવું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે ક્વોલિટી તમને 20 થી 25 ની મળે છે, ત્યારે પિક્ચર તમારો ચોટશે. અને પિક્ચરને ચોટતું ના કરવું હોય અને એને સારી ક્વોલિટી લેવી હોય તો પછી એને તમારે ડીશને થોડી ઘુમાવવાની. ડીશની અત્યારે હાલ તમે જોશો ને તો તમને 50 થી વધારે ક્વોલિટી તમને મળી શકશે. દેશના નાગરિકોને ડીડી ફ્રી ડિશની ભેટ આપ્યા બાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા આપના મોબાઈલમાં જ દૂરદર્શનની 6 પ્રમુખ ચેનલો જોઈ શકો તે માટે ડીવીબી D2 સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આપ આપના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પર ઓટીજી મારફત ડીવીબી D2 ડોંગલ કનેક્ટ કરીને કોઈ પણ પ્રકારના મોબાઈલ રિચાર્જ કે ઇન્ટરનેટ ડેટાના વપરાશ વિના સતત મનોરંજન માણી શકો છો. આ ડીવીબી D2 ડોંગલ ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આ પ્રસારણ સુવિધા અમદાવાદ સહિત દેશના પ્રમુખ શહેરોમાં ઉપલબ્ધ છે. આપ ટ્રેનમાં હોવ કે બસમાં કે પછી કારમાં સવારી કરી રહ્યા હોવ, આપના મોબાઈલમાં અમારી ચેનલો સતત આપને મનોરંજન અને માહિતીનો સ્ત્રોત પૂરો પાડશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતના મોટાભાગના વિસ્તારો કોરા ધાકોર છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેતરમાં હરિયાળી અને ખેડૂતોના ચહેરા પર ખુશી ઝળકી રહી છે. આ વિસ્તારના ખેડૂતો વાવણીમાં જોતરાયા છે અને વધુ વરસાદની રાહમાં છે. ખેતરમાં બળદને જોતરીને પડાતા ચાસ વાવણીની તૈયારીના છે. ધરતીપુત્ર પહેલા અને સારા થયેલા વરસાદથી ખેતરમાં ઊભા પાકને લહેરાતો જોવા ઉત્સુક છે. અરવલ્લી જિલ્લાના 1.49 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકની વાવણી પણ થઈ ગઈ છે. મગફળી, સોયાબીન, વરિયાળી સાથે શાકભાજીની ખેતી શરૂ થઈ છે. તો ડાંગરનું વાવેતર પણ સારું એવું કરાયું છે. કપાસના પણ મબલક પાકની આશાએ લગભગ 37,025 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. અત્યારે વરસાદ ખેતી લાયક કમ્પ્લીટ થઈ ગયો છે. દિવેલા, જાર, કપાસ, મગફળી બધું અત્યારે આહાડે પડી ગઈ છે ખેતી ને અત્યારે કોઈ તકલીફ જેવું નથી. હવે વરસાદ આવશે તો સારું પરિણામ આવશે. ચોમાસું વરસાદ થવાથી હાલ મગફળીનું વાવેતર કરેલ છે અને ત્યારબાદ અત્યારે શાકભાજી વાવવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અહીં ખેડૂતો ડાંગર, ગુવાર અને બટાટાની ખેતી પણ કરે છે. ખેતરોમાં રોજમદાર પણ કામે વળગી ગયા છે. સિઝનની શરૂઆતમાં જ 8 ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે. જિલ્લાના પાકની વાવણી જોઈએ તો મગફળી 27,858 હેક્ટરમાં, 325 હેક્ટરમાં ડાંગર, 37,025 હેક્ટરમાં કપાસ, 31,685 હેક્ટરમાં મકાઈ, 3,931 હેક્ટરમાં ગુવાર, 8,367 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. અમે લોકો બધું જ વાવેતર કરી દીધું છે. હાલ નીંદવાનું ને એવું બધું ચાલુ છે. કપાસમાં વાવેતરમાં કપાસ, મગફળી, સોયાબીન, અડદ અને વરિયાળીનું વાવેતર થઈ ગયું છે. વરસાદ થયો છે ખેતી લાયક અને અત્યારે વાવણીનું કામ ચાલુ છે. કપાસનું વાવેતર સારું છે અને નીંદવાનું અને ગોડવાનું સારું કામ ચાલુ છે અને વરસાદ આવશે ત્યારે સારો વરસાદ પડે એવી આશા રાખીએ છીએ અમે.
આમ સમગ્ર પંથકમાં વાવણી શરૂ થઈ ગઈ છે. ખેડૂતો હજુ પણ સારા વરસાદની અપેક્ષા સેવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અંગે લોકો જાગૃત થાય તે માટે હાલમાં નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના સખી મંડળની બહેનો, તલાટીઓ તથા શિક્ષકોને સરકાર દ્વારા યુનિસેફના તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમમાં લોકોને શૌચાલય બનાવવા અને તેના ઉપયોગ તેમજ સ્વચ્છતા માટે કેવી રીતે સમજણ આપવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ તાલીમ બાદ સખી મંડળની બહેનો અંતરિયાળ ગામડાઓમાં જઈને લોકોને શૌચાલયના ઉપયોગ માટે સમજાવવાના સફળ પ્રયત્નો પણ કરી રહ્યા છે. આ પ્રયત્નો થકી નર્મદાને જાહેરમાં શૌચક્રિયા મુક્ત જિલ્લો બનાવવામાં સફળતા મળશે એવી આશા રખાઈ રહી છે. આ જે શૌચાલયો બને એ ગ્રામજનો ઉપયોગ કરે અને એનો જે સરકારશ્રીની જે નિયમ છે સ્વચ્છતા બાબતની એ પણ એમાં જળવાઈ રહે એવા પ્રયત્નો કરીએ. ઘર ગામમાં ગંદકી ફેલાતી નથી અને ગામમાં ઘેર ઘેર શૌચાલય બન્યા પછી શૌચાલયનો ઉપયોગ કરવો એ ખાસ જરૂરી છે અને ખુલ્લામાં શૌચ કરવા જવું નહીં એ સમજાવીએ છીએ. સરકારે પંચાયતોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા માટે સ્માર્ટ વિલેજની યોજના જાહેર કરી છે. વિકાસ તરફ હરણફાળ ભરી રહેલા દેશને આ યોજના મદદરૂપ બની રહી છે. અરવલ્લી જિલ્લાની 16 ગ્રામ પંચાયતોની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થઈ છે. જોઈએ એક અહેવાલ. નવા બનેલા અરવલ્લી જિલ્લાની 16 ગ્રામ પંચાયતોની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી કરાઈ છે. પંચાયતોને સ્વનિર્ભર બનાવતી આ યોજના હેઠળ 80 લાખથી 2 કરોડ સુધીની ગ્રાન્ટ સરકાર આપશે અને 3 વર્ષમાં રકમનો ઉપયોગ કરી ગામમાં વિકાસ કામો કરવાના રહેશે. 6 તાલુકાના 16 ગામોની પસંદગી થતાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સ્માર્ટ વિલેજમાં પણ અમારી નારણપુરા પંચાયતે લીધેલ છે, એને સમાવવામાં લીધેલ છે, તો એ બદલ હું આ ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ ઋણી છું અને ખૂબ ખૂબ પેલું હું વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં એના તરફથી જે ગ્રાન્ટો આવશે એ હું અમારી પંચાયતના કાર્ય વિસ્તારના ગામોમાં રસ્તાઓ, પાણી, વીજળીકરણ કે વાઈફાઈ યોજના કે બીજી અન્ય સુવિધાઓ પણ મારે પૂરી કરવાની ખૂબ ખૂબ ધારણા છે. પસંદ કરાયેલા ગામોમાં શિક્ષણ, કન્યા કેળવણી, કુપોષણ, રસીકરણ, સ્વચ્છતા અને પાણીના નિકાલની વ્યવસ્થા સહિતની સુવિધાઓ છે. આ ઉપરાંત પાણી પુરવઠો અને કૃષિ વગેરેના પ્રશ્નોને લઈને ગ્રામસભાનું આયોજન અને કરવેરાની 90% વસૂલાત થાય છે. સાથે જ ગામના મુખ્ય રસ્તાઓ ઉપર લીલાછમ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. સ્માર્ટ વિલેજ તરીકે પસંદ કરતા ધનસુરાનો વિકાસ ખૂબ મોટા પાયે થશે. તેના સાથે સાથે પ્રાથમિક સુવિધાઓ પણ પ્રજાને મળશે. સાથે સાથે ધનસુરા ગ્રામ પંચાયતના વાઈફાઈ સુવિધા, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રોડ એ બધી સુવિધા મળવાથી ધનસુરા ગ્રામ પંચાયતનો બહુ મોટા પાયે વિકાસ થશે. નારણપુરા પંચાયત જે સરકારશ્રીએ સ્માર્ટ વિલેજમાં મૂકી છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને જો આ સ્માર્ટ વિલેજને લઈને અમને લાભ મળશે તો અમારા ગામનો દરેક રીતે સારો વિકાસ થશે. વિશ્વ જ્યારે ટેકનોલોજીથી સજ્જ બની રહ્યું છે ત્યારે દેશનું કોઈ પણ ગામ સુવિધાઓથી વંચિત ન રહે તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. સ્માર્ટ વિલેજની આ યોજના થકી પ્રજાની સુખાકારી સાથે દેશના વિકાસમાં પણ સહાય મળી રહી છે. અનિલ ગોસ્વામી, દૂરદર્શન સમાચાર, અરવલ્લી. અને અમને હમણાં જ મળતા સમાચાર અનુસાર નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલીએ તેમના પદ પરથી રાજીનામું આપી રાષ્ટ્રપતિને સોંપી દીધું છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.